સાહેબ, આ જીવન છે ને બહુ અઘરું છે. તમે સાદા સીધા અને સરળ માણસ બનો ને તો દુનિયા તમને લૂંટી લે, દુનિયા તમને જીવવા ન દે. અને જો સાહેબ તમે કપટી બનો, તમે ખરાબ માણસ બનો ને તો તમને અંદરથી એમ થાય કે ભગવાન મને નહીં છોડે. તો મારે કરવું શું? સારા માણસ બનવું કે ખરાબ માણસ બનવું, આ એક મોટો પ્રશ્ન ઉભો થાય. સાહેબ, રાજા હરિચંદ્ર, વિશ્વામિત્રે રાજા હરિચંદ્રની પરીક્ષા કરી. રાજા હરિચંદ્ર પાસેથી રાજ્ય માંગી લીધું. રાજા હરિચંદ્ર એટલે સજ્જન માણસ, સીધા માણસ, સરળ માણસ, વચન પાલક માણસ, અને વિશ્વામિત્રએ એમની પાસેથી આખું રાજ્ય માંગી લીધું. અને સાહેબ, સરળતાથી એમણે આખું રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું. વિશ્વામિત્ર કે તમે રાજ્ય તો આપ્યું, પણ મને દક્ષિણા ન આપી, એટલા માટે તમારે તમારી પત્નીને પણ આપી દેવી પડશે, તમારા પુત્રને પણ આપી દો. અને રાજા હરિચંદ્રએ પોતાની પત્ની અને પુત્રને પણ આપી દીધા. એ પછી પોતે પણ વેચાઈ ગયા અને છેલ્લે કશું જ ન વધ્યું. એટલે પોતે કાશીના સ્મશાનની અંદર એક ચંડાલ હતો, જે સ્મશાનનો રખેવાળ હતો, એમને ત્યાં નોકરીમાં લાગ્યા. અને એ નોકરીમાં કામ શું કરવાનું કે જે કંઈ શબ આવે ને એની પાસેથી કર ઉઘરાવવાનું. અને એક દિવસ સાહેબ એમાં એવું બન્યું કે એમની પત્ની તારામતી, એનો પુત્ર રોહિત એને સાપ કરડવાથી એ રોહિતનું મૃત્યુ થયું હોય, અને એ તારામતી રોહિતને લઈ અને સ્મશાનમાં આવે છે. ત્યારે રાજા હરિચંદ્ર એ ઓળખી જાય છે કે આ શબ એ મારા પુત્રનું છે. એ તારામતીને કહે છે કે રાજના નિયમ પ્રમાણે તમારે કર આપવો પડશે. પોતાની પત્ની પાસેથી કર લીધો. એમની પત્ની કહે છે કે મારી પાસે પૈસા નથી. તો રાજા હરિચંદ્રએ કહ્યું કે નહીં, તમારે કર તો આપવો પડશે, રાજનો નિયમ છે, અને હું સત્ય અને નિષ્ઠાથી કામ કરું છું, એટલે તમારે કર તો આપવો પડશે. ત્યારે તારામતી રડતી રડતી એ બિચારી એમ કહે છે કે મારે સાડી છે ને એ મારી સાડીને તમે ફાડી નાખો, અને સાડીનો ટુકડો એ કર તરીકે તમે લઈ લો. અને ત્યારે વિશ્વામિત્ર બધા આવે છે, એ જે હરિચંદ્રની જે પરીક્ષા કરી હોય ત્યારે. તમે જોવું તો ખરો કે તમે જેટલા સરળ બનો, જેટલા સજ્જન બનો, એમ લોકો કદાચ તમારો લાભ પણ ઉઠાવી લે. એટલે પ્રશ્ન થાય કે મારે સરળ કે સજ્જન બનવું કે મારે દુર્જન બનવું. પણ સાહેબ, જે કપટી લોકો છે એની સામે તમારે કડક હાથે કામ લેવાનું છે, તમારે એની સામે કઠોર બનવાનું છે. અને સામે જો સજ્જન વ્યક્તિ હોય તો એમની સામે તમારે નરમ બનવાનું છે. પણ પ્રશ્ન ત્યાં બીજો ઉભો થાય કે આ કપટી માણસને ઓળખવા